એવું છે મારી આ માવડી મારી અંબામાં મારું દુઃખ ના જોઈ શકે ને એટલે જ તમને મોકલ્યા હશે. ઘણું સાચું કહું, તમારો જીવ પણ મારા માતાજીએ જ બચાવ્યો હશે હો. એના સિવાય બીજા કોઈ આવું ન કરી શકે. જે હોય તમે મારા ઉપર આટલી મહેર કરીને તોય બહુ છે. તમને ખબર છે મમ્મી, હા આ બેટા, ઘરમાં શું શું થઈ રહ્યું છે? તમારા ગયા પછી હું જ્યારથી આવી છું ત્યારથી આ ઘરને અભયે અને પપ્પાએ નર્ક બનાવી દીધું છે. એ લોકો જુગાર રમે છે, દારૂ પીવે છે, સટ્ટો રમે છે અને આવીને પછી મને ધમકાવે છે. મને બધી જ ખબર છે દીકરા, હું બધું જ જાણું છું. તારા સસરા તો દારૂ અને જુગારની લટમાં મારા દાગીના બી વેચી ચૂક્યા છે અને સાથે સાથે આજે મારા દીકરાને પણ એ લપેટમાં લઈ લીધો છે. અને મને એ પણ ખબર છે કે એ લોકો તારા દાગીના વેચવા માટે લઈ ગયા છે. પણ તું ટેન્શન ના કરીશ, હવે હું આવી ગઈ છું ને. ભલે અત્યાર સુધી આ ઘરમાં પુરુષોનું ચાલતું હતું, પણ હવે એ નહીં થશે. હું પણ જોઉં છું કે તારા દાગીના કેવી રીતે વેચી શકે છે. મને નથી લાગતું કે એ કોઈનું માનશે. તમને ખબર છે લોકો જે રીતે ઘરમાં આવે છે ને, હું તો કંઈ બોલી જ નથી શકતી. મને તો એમ થાય છે કે જો આમનામ રહ્યું તો હું તો એક દિવસ મરી જઈશ. અરે દીકરા, એવું નહીં બોલવાનું. હજી તમારી ઉંમર નાની છે ને તમે આ બધું શું બોલો છો?